નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના સારંગપુર પાસેની મંગલદીપ સોસાયટીમાંથી 3 કિલો ગાંજાના જથ્થા સાથે મહિલા ઝડપાઈ। અંકલેશ્વરના સારંગપુર ગામ પાસેની મંગલદીપ સોસાયટીમાંથી ભરૂચ એસઓજી પોલીસે 3 કિલો 446 ગ્રામ ગાંજાનો જથ્થા સાથે મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એસઓજી પોલીસનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં રહેતી સોનીકુમારી મુકેશ મંડળ પોતાના ઘરે ગાંજાનો જથ્થો સંતાડી રાખે છે। જે મળેલી બાતમીના આધારે એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે ₹1,72,000ની કિંમતનો 3 કિલો 446 ગ્રામ ગાંજાનો જથ્થો અને એક મોબાઈલ ફોન મળી કુલ ₹1,78,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સોનીકુમારી મંડળની ધરપકડ કરી હતી અને ઓડિશના ઇસમને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ જીઆરડીસી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।